કચ્છના લખપત તાલુકાના કપુરાસી ગામમાં કાદવ કીચડથી લોકો હેરાન પરેશાન. લખપત તાલુકાના કપુરાસી ગામમાં ભારે વરસાદના કારણે ગામના રસ્તાઓ પર ઠેક ઠેકાણે કાદવ કીચડ ભરગાયો છે. આ કાદવ કીચડ ભરાઈ જવાના કારણે શાળાએ જતા બાળકોને કાદવમાં થઈને પસાર થવું પડે છે અને રોજિંદી અવરજવર મુશ્કેલ બની છે. ગામના મુખ્ય માર્ગો પર ગંદકી ફેલાય હોવાના કારણે લોકોમાં રોજ જોવા મળી રહ્યો છે. શાળાની આજુબાજુ રસ્તા પર માટી નાખીને અત્યારે તાત્કાલિક વ્યવસ્થા કરવાની માંગ ઉઠી છે, જેથી બાળકોને તકલીફ ન પડે. સ્થાનિક ગ્રામજનો વારંવાર ગ્રામ પંચાયત સમક્ષ આરસીસી રોડ બનાવવાની માંગણી કરી રહ્યા છે, પરંતુ હજુ સુધી કોઈ પગલાં લેવામાં આવ્યા નથી. કાદવ અને ગંદકીના કારણે ગામમાં રોગચાળો ફેલાય તેવી શક્યતા અને દહેશત ઊભી થઈ છે. શ્રાવણ માસ દરમિયાન તહેવારોની ઉજવણીમાં પણ આ સમસ્યાઓના કારણે મુશ્કેલીઓ આવી રહી છે. ગ્રામજનોની માંગ છે કે વહેલી તકે ગામના રસ્તા પર કાંકરી કે મેટલ નાખીને પૂરણ કરવામાં આવે અને આરસીસી રોડનું કામ હાથ ધરવામાં આવે તેવી લોકો દ્વારા માંગ કરવામાં આવી છે.